એ સમય પ્રમાણે આપના બધાએ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઉપયોગમાં આવે એવી સરસ મજાની કીટ આપી બંને આપણી વચ્ચેથી આ બધા જ પરિવાર જે બેઠો છે એમના પરિવારમાંથી અને આપણા ગામમાંથી જેમણે ભગવાનના શરણોમાં વાસ લીધો છે એવા ગોપતભાઈ મોરી જેક્ટે તરીકે ઓળખે બધા એને, રાજેન્દ્રસિંહ ચાવડા આપણા ગામનો જે યુવાન તેજસ્વી વેલ, એમને પણ આપણે બધા સારી રીતે ઓળખતા હતા. તો આજે એમના બંનેના પુણ્ય સ્મરણાર્થે એમના પરિવાર વતી બાળકોને કેમ ઉપયોગી કંઈક ખવાય એમની તિથિ નિમિત્તે એ આજે કીટ આપવાનું નક્કી કર્યું છે. ભજનનો પણ કાર્યક્રમ કરેલો છે. બધાને થોડીક સારી વાત કરી. અભેશનભાઈએ પણ વાત કરી છે ભગતભાઈ વિશે, આપણા કામ વિશે. એક તો તમને પહેલા મેં 15 વખત કીધું પણ આજે આ બંનેના સ્મરણાર્થે મળ્યા છે ત્યારે પણ એક થોડીક તમને સારો એક સંદેશો હારો આપતા રહી કે અમે બધા વાત કરતા રહીશું તો અમે થોડા ઉત્સાહમાં રહી શકશું. અમે બધા કાલે ગયા હતા કાનપુર અને ત્યાં એક આખી નવી સ્કૂલ બનાવી છે. આપણા 8 ધોરણ સુધી દાતાઓ બધાએ અને ગામના લોકો ભેગા જોડાય. તો એવી જ રીતે એ દાતાઓ બધાને આપણું કામ પસંદ પડેલું છે. અમે એમને બધા ત્યાં ઉદ્ઘાટન હતું સ્કૂલ એટલે જોવા ગયા હતા. બધા સાહેબ ભાઈ આપણા હારે હતા. તો અમને પણ પસંદ પડ્યું કે આ લોકોનું નવી વિશાળ બાંધકામ, સુંદર મજાનું સારું કામ છે. દાતાઓ બધાએ પણ વિદેશમાં રહેશે. એક તો એ ઉદ્ઘાટનમાં દુબઈથી ડાયરેક્ટ પહોંચીને આવ્યા હતા. એટલે આવા બધા ફોરેનના દાતાઓ છે. એનું મોટું ટ્રસ્ટ ચલાવે છે. એ ટ્રસ્ટીઓ સારું કામ કરે છે અને બાંધકામ પણ એ લોકો જ કરાવે છે. એની દેખરેખ રીતે જ તે આપવું અને કામે એમાં 10% ફાળો આપવાનો હોય, 90% એ લોકો ભોગવે. આવી રીતે હોય છે. એટલે અમે ગયા હતા બધા દિલીપભાઈ અમે ભાઉભાઈ બધા હતા, ઉદાભાઈ બધા, પણ બધાને ખૂબ એમ લાગ્યું કે ના આ સારું. પણ હવે એમને પણ જે કંઈ આપણા માટે ભલામણો કરવાની હતી એ એને કરી છે. અમે બધા એમાં જોડાઈને પ્રયત્નો સારા કરીએ છીએ. એમની ઈચ્છા એવી છે કે ભાઈ તમારે જગ્યા થોડીક મોટી મળે તો વધારે સારું લાગે, સારું થાય. એ વાત એની સાચી છે. પણ હવે આપણે બધા વિચારીએ છીએ, અમે એવું વિચારીએ છીએ પહેલા કે મળે તો જોઈ આ સ્કૂલ તો પાડી જ દેવાની ને આખી નવી હેઠને ઉપર બનાવવાની છે. એણીને એમ જ બનાવ્યું છે નીચે ઉપર, એટલે થઈ શકે છે. પછી જોઈ ગયું જે થાય. એટલે ટૂંકમાં તમને યાદી આવી કે પ્રયત્નો અમારા બધાના ચાલુ છે એટલે નવી નિશાળ માટે એ તમને યાદી આવી. વડિયા ગામની સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ આપણી વાળી ત્યાં 3 જે કેન્દ્ર આધારિત જે સ્કૂલો છે એને એ સ્કૂલોમાં એડમિશન મેળવવા આખા જિલ્લામાંથી મૂળ 80 જણા લેવાના હોય, 40 જણા, અને એમાંથી 3 વિદ્યાર્થી આખા જિલ્લામાં. એમાંથી જો આપણા ગામમાંથી જાય તો એ શિક્ષણનું એટલું એનો ગણાય, એનું માપ કરવું અઘરું પડી જાય. એટલે ખૂબ સરસ શિક્ષણ આપનારા શિક્ષક ભાઈઓને પણ આપણે બધા વચ્ચે અભિનંદન પાઠવીએ. આજે મારે ટૂંકમાં એટલું જ કહેવું છે જે આપણી વચ્ચેથી વર્ગ રાજેન્દ્રસિંહ, ભૂપતભાઈ વિદાય થયેલી છે એને ખાલી એટલા પૂરતું યાદી આપું કે દરેક માણસનો જન્મ છે એનું મૃત્યુ અપળ છે. એને જવાનું પ્રમાણસર હોય જ છે. કોઈ વહેલું જાય છે, કોઈ પછી મધ્યમાં જાય છે, કોઈ પછી જાય છે. જવાનું તો છે પણ કેટલું જીવ્યા, કેટલા વર્ષ જીવ્યા એક કઈ બહુ મહત્વની બાબત નથી, પણ કેવું જીવ્યા એ ખૂબ મહત્વની બાબત છે. આપણા જગતગુરુ આદિ શંકરાચાર્ય
જેમણે આખા દેશની અંદર મંદિરોની સ્થાપના કરી છે, ધર્મનું સંચાલન કર્યું છે, આખા દેશના લોકોને સારો માર્ગ બતાવ્યો છે, એવા જગતગુરુ આદિ શંકરાચાર્ય માત્ર ને માત્ર 32 વર્ષની ઉંમરે વિદાય લીધેલી, પણ એવું જીવન જીવીને ગયા કે આજે આપણો દેશ એમને યાદ કરે છે. આ જગતગુરુ શંકરાચાર્ય એટલા માટે જે આવ્યા છે જન્મ લઈ એને જવાનું તો નિશ્ચિત છે, પણ કેવું કામ કરીને ગયા એ બહુ મહત્વનું છે. મારે રાજેન્દ્રસિંહ આવ નાનો યુવાન કહેવાય, પણ એનું તેજસ્વી એવું જીવન હતું કે કોઈ ને કોઈ લોકો બધાની વચ્ચે જઈ અને આમ ન કરાય, આ કરવું જોઈએ, આમ રહેવું જોઈએ, આપણે એવું ટૂંકા સમયમાં જીવન જીવવાનું માર્ગદર્શન ખૂબ સારું પૂરું પાડી અને આધ્યાત્મિક વિચારોમાં પણ ખૂબ સારી રીતે ભાગ લઈ. અને હું તો એમ કહું છું કે આપણે વચ્ચેથી થાય એટલે આપણને 100% દુઃખ થાય કોઈ પણ એની જરૂરિયાત ભૂપતભાઈ રાજેન્દ્રસિંહ જેવા તેજસ્વી લોકોની જરૂરિયાત ભગવાનને લાગી હોય કે તમારે અમેરિકામાં આવવાની જરૂર છે, તમને ત્યાં મોકલવા છે, ત્યાં આર્થિક સંપત્તિ બહુ વધી ગઈ છે, પણ કૌટુંબિક વિચારો નથી, ધાર્મિક વિચારો નથી, માણસનો જન્મ મળ્યો તો કેમ જીવન જીવવું એ સમજણ બહુ ઓછી છે. એટલા માટે આવા તેજસ્વી આત્માઓને ભગવાન કે મારે તમારી બદલી કરી એવા જગ્યા ઉપર મોકલવાના છે. એટલે ભગવાનનું કામ એ જ છે કે દરેકની બદલી કરવાનું કામ છે. તો કેવું જીવન જીવતા હોય એ પ્રમાણે એમની જરૂરિયાત લાગે ત્યાં ભગવાન મોકલતા હોય છે. પણ જેની વચ્ચેની જાય, હું તો દાખલો આપું છું કે કોકને સારામાં સારી નોકરી મળી ગઈ અને કોકને સારામાં સારો કંઈક વ્યવસાય મળ્યો, તો એ અહીંથી ખાલી અમેરિકા રહેવા જાય ને તો એનું કુટુંબ બધું એ વખતે રડી પડે છે, તમે અમારી વચ્ચે વ્યાજ આવશો, હવે ક્યારે મળશું, અમેરિકા તેમ વ્યાજ આવશો, તો એ દુઃખ લાગે ને જવા બધા જતા હોય ત્યારે, એટલે એ સ્નેહનું દુઃખ હોય છે. પણ એની જરૂરિયાત ત્યાં હોય તો એને ત્યાં મોકલતી હોય છે સરકાર. એમ આપણા સમાજમાંથી પણ કોઈ આત્મા જ્યારે જાય ત્યારે એને ભગવાનને એમ લાગ્યું હોય કે આ આત્માને મારે આ જગ્યાએ મોકલવાની જરૂર છે, તો ત્યાં એ અનેક લોકોની વચ્ચે જઈ અને ખૂબ સારું કામ વધારે કરી શકે એમ છે. તો એની બદલી કરવાનું કામ માત્ર ને માત્ર ઈશ્વરી ભગવાનનો હોય છે અને એ પ્રમાણે કરમવાર થતું જ રહેશે અને એ આગળ પાછળ થતું જ રહેવાનું હોય છે. એવું પણ આપણે એટલું કહીએ કે બંને આત્માઓ આપણા ગામ માટે, સમાજ માટે ખૂબ સારું કરવાની ભાવનાવાળા હતા. એટલે આપણને 100% એવું લાગે કે આપણી વચ્ચેથી વહેલા થોડા ભૈયા ગયા છે, પણ ભગવાનને પ્રાર્થના આપણે બધા અહીંથી હવે એ કરી કે એણે પણ અમારા ગામના વિદ્યાર્થીઓને પાછા યાદ કરાવી, એમના પરિવારને પ્રેરણા આપી અને સરસ મજાના વિદ્યાર્થીઓ માટે એની યાદશક્તિ માટે કીટનું વિતરણ કરવાનું નક્કી કર્યું. ત્યારે આપણે બધા પણ અંતરના ભાવથી એવી પ્રાર્થના હમણાં સાહેબે અગાઉ કરાવી, એ આપણે બધાએ કરી અને એટલા માટે જ કરતા રહીએ કે અમારી વચ્ચેથી, અમારા ગામમાંથી એ બંને રાજેન્દ્રભાઈ અને ભૂપતભાઈ મોરી જે કે જ્યાં ભગવાનની ઈચ્છાથી આત્મા હોય ત્યાં એમને કાયમ માટે ભગવાનની કૃપાથી હસતું એનું જીવન બની રહે, આનંદી જીવન બની રહે અને ગૌરવંતો એ પણ જીવન જીવી શકે એવી ભગવાન એમને પણ શક્તિ આપતા રહે એવી આપણે બધા વતી એમને પ્રાર્થના ભગવાનને કરીએ. એ પ્રાર્થના સાથે આજના પ્રસંગને અનુરૂપ આપણે વચ્ચે જે કાંઈ બે શબ્દો કહેવાનું મને કીધું અને આપને જે કાંઈ કહેવાનું હોય એ ભગવાનની કૃપાથી, સરસ્વતી માની ઈચ્છાથી કહેવાનું હોય છે. પણ ટૂંકમાં એટલું જ હવે કહીશ કે આજે આપણે બધાએ ખૂબ એમનું કીટ મળવાની છે, એ કીટનો સારો સદુપયોગ થાય, એ કીટ થકી આપણે અભ્યાસમાં બધું ધ્યાન આપીએ છીએ અને વડિયાના બધા વિદ્યાર્થી ભાઈઓ, નાના બાળકો છે પણ તમને એટલું કહું, અહીંયા અમે બધા બેઠેલા પહેલા બધા વડિયાની નિશાળમાં ભણી નથી ગયેલા, પહેલા અહીંયા જ ભણતા હતા.